નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ટાટ એચએસ એની સંપૂર્ણ તૈયારી કરાવ્યા બાદ આજે આપણે નવી સિરીઝ લઈને આવેલા છે. ટાટ એસ એટલે કે ટાટ સેકન્ડરીના જે એસ્પિરન્ટ ટીચર્સ છે કે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે એમના માટેની એક અદ્યતન નવી કન્ટેન્ટ છે, ગ્રામર છે, મેથડ છે, એના ઉપર આધારિત એક MCQ સિરીઝ લઈને આવેલા છે. આજે એનો આ પહેલો વિડીયો છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા ટાટ એસ જે આવનારી 2026 ની પરીક્ષા છે એના માટે ઇંગ્લિશનું ધોરણ 9 નું કન્ટેન્ટ એનો આપણે પહેલો ભાગ લઈને આવેલા છે, ફર્સ્ટ પાર્ટ. એટલે કે આ પાર્ટ જે છે એમાં આપણે ધોરણ 9 નું જે કન્ટેન્ટ છે એના લગભગ પહેલા 2 જે યુનિટ છે એ 2 યુનિટમાં આવનારા જે પ્રશ્નો છે એને આ વિડીયોમાં આપણે સોલ્વ કરવાના છે. અત્યાર સુધી તમે ઘણા બધા વિડીયોઝ જોયા. આજે જોનારા જે વિદ્યાર્થીઓ છે એમાં ઘણા બધા ટાટ એચએસ ની પણ પરીક્ષા આપી રહ્યા છે અને ટાટ સેકન્ડરી ની પણ પરીક્ષા આપી રહ્યા છે. અને એવા પણ ઘણા ખરા વિદ્યાર્થીઓ હશે કે જે ફક્ત ટાટ એસ ની તૈયારી કરી રહ્યા છે, એટલે કે ટાટ સેકન્ડરી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. એક પછી એક પરીક્ષા આવતી જાય છે અને આપણી તૈયારી પણ ધીરે ધીરે વધારે પડતી થતી જાય છે, અનિવાર્ય બનતી જાય છે. તો એ સંજોગોમાં તમારા માટે થોડી હેલ્પના ભાગરૂપે એઝ યુ રિક્વેસ્ટેડ અર્લિયર કે સર ટાટ એચએસના આપણે જ્યારે વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે ઘણા બધાએ મને એવી કમેન્ટ કરીને જણાવેલું હતું કે સર ટાટ એસનો વિડીયો પણ લાવો. આપણી ચેનલ ઉપર ઘણી બધી મેં પોસ્ટ મૂકેલી હતી, જે પોસ્ટમાં પણ મને એવું કહેવામાં આવેલું હતું કે જલ્દીથી જલ્દી બને એટલું જલ્દીથી તમે ટાટ એસનો વિડીયો લઈને આવો. તો બસ આવી ગયા છે તમારી સામે, સંપૂર્ણ રાત દિવસ મહેનત કરીને તૈયાર કરેલી PDF લઈને આવેલા છે કે જેમાં આપણે ધોરણ 9ના કન્ટેન્ટ, 10ના કન્ટેન્ટને અંગ્રેજીના પેપરમાં પૂછાતા ગ્રામર અને મેથડ એઝ ઓલવેઝ ટાટ એચએસ અને ટાટ એસ બંનેમાં મેથડ તો સરખું જ આવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા ફક્ત એટલું હું તમને જણાવી દઉં કે આ વિડીયો બહાર આવી ગયો છે. ઇટ મીન્સ કે હવે ટાટ એસની PDF પેક પણ અવેલેબલ થઈ ગઈ છે. એનો મતલબ કે તમે એ PDF પેકને પણ હવે તમે ખરીદી શકો છો. પ્રાઇસ એકદમ નોમિનલ આપણે રાખેલી છે, જે ટાટ એચએસ માટે હતી એ જ ટાટ એસ માટે પણ રાખેલી છે, 499 રૂપીસ. હા, ફરક એટલો છે કે ટાટ એચએસમાં આપણે 800+ MCQ ને કવર કરેલા હતા, પરંતુ ટાટ એસમાં થોડા વધારે એટલે કે 911 ઓલમોસ્ટ તમે એમ સમજો કે 900+ MCQ ને આમાં સમાવેશ કરેલો છે કે જેમાં 9 અને 10 ના મળીને જ મોર દેન 500 ક્વેશ્ચન્સ તમને એમાં જોવા મળી જવાના છે. તો તમે આરામથી એને ખરીદી શકો છો. વોટ્સઅપ નંબર તમને આપેલો છે નીચે. આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરશો એટલે તમને PDF પેક આખું ઉપલબ્ધ થઈ જશે. અને જે એચએસ પરીક્ષા આપી રહ્યા છે, હાયર સેકન્ડરીની પરીક્ષા આપી રહ્યા છે અને સાથે સાથે સેકન્ડરીની પણ પરીક્ષા આપી રહ્યા છે એમના માટે પણ આ પેક એકદમ ઉપલબ્ધ છે. તો ચાલો હવે વધારે પડતો સમય બગાડતા નથી અને કરીએ છીએ વિડીયોની શરૂઆત કે જેમાં ધોરણ 9 નો કન્ટેન્ટ આપણે કવર કરવાના છે. ફર્સ્ટ પહેલું ચેપ્ટર આપણું છે ચિતા સ્ટીયર્સ. સરસ મજાનો પાઠ આપેલો છે ચિતા સ્ટીયર્સ અને એમાંથી આપણે આ કન્ટેન્ટ લઈને આવેલા છે. પહેલો જ પ્રશ્ન છે, હુ વોઝ એડી? એડી કોણ હતો? તો કે આપણે કન્ટેન્ટ ક્લિયર કર્યું હોય એટલે આપણને ખ્યાલ આવી જ જાય કે એડી કોણ છે. અને જો તમારી મેં રિક્વેસ્ટ ટાટ એચએસમાં પણ કરી હતી, એવી રિક્વેસ્ટ હું ટાટ એસ એટલે કે અહીંયા પણ કરી રહ્યો છું કે જો તમે ડાયરેક્ટ અહીંયા MCQ ની સિરીઝ જો આવી ગયા છો તો મે બી પોસિબલ કે તમને થોડું ઘણું લિટલ બીટ ડિફિકલ્ટ લાગે. કેમ? કારણ કે તમારું જો કન્ટેન્ટ ક્લિયર નહીં હોય તો તમે આ MCQ સોલ્વ કરી શકવાના નથી. અને એટલા જ માટે કન્ટેન્ટના MCQ સોલ્વ કરવા માટે આપણી પાસે કન્ટેન્ટ મહત્વનું છે અને એ કન્ટેન્ટના વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તમે જુઓ છો આ. હવે જ્યારે તમે આ PDF ખરીદો છો ત્યારે આમાં આ તમને ફોટો દેખાય છે એટલે તમે એના ઉપર ક્લિક કરશો એટલે સીધા વિડીયો ઉપર પહોંચી જ જવાના છે. આની સાથે લિંક જોડાયેલી છે એટલે તમારે ફક્ત ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે આ વિડીયો જોઈ શકશો. આખો વિડીયો, આખું યુનિટ જે છે એ યુનિટ આપણે આમાં દર્શાવેલું છે. તો એ યુનિટને પહેલા ધ્યાનથી સમજજો અને ત્યારબાદ પ્રશ્નો સોલ્વ કરશો તો તમારા માટે થોડુંક વધારે ઈઝી રહેશે. તો ચાલો પહેલો જ પ્રશ્ન જોઈએ, હુ વોઝ એડી? એડી કોણ હતો? તો કે અ વાઇઝ ઓલ્ડ વિલેજર હતો, ઝુલુ હન્ટર હતો, યસ ઝુલુ હન્ટર હતો, અ ટ્રાઇબલ ચીફ, ટ્રાઇબલ હતો, ચીફ નહોતો, અ ફોરેસ્ટ ગાર્ડ, આવું કઈ હતું નહીં. ઝુલુ હન્ટર, ઝુલુ નામની એક પ્રજાતિ છે અને એનો જે હન્ટર એટલે કે શિકારી છે એનું નામ શું હતું? એડી નામ હતું. વોટ ડીડ એડી સી ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મેડો?
એડી એ લસ ગ્રીન મેડો એટલે કે સુંદર મજાનું સરસ મજાનું જે હરિયાળું મેદાન હતું એમાં કોને ચરતા જોયા? ગ્રેઝિંગ. ગ્રેઝિંગ એટલે ચરવું. અ ગ્રુપ ઓફ ગોડ્સ નહીં. અ પ્રાઇડ ઓફ લાયન્સ નહીં. લાયન હોય તો એડી ત્યાં હોય ના હોય. અ લાર્જ હર્ડ ઓફ ડિયર. યસ, અ લાર્જ હર્ડ ઓફ ડિયર. ડિયર એટલે ખ્યાલ છે ને? હા, તો પછી એકદમ ઈઝી તો છે. ઓકે, અ પેક ઓફ વુલ્સ નહીં, એટલે અ લાર્જ હર્ડ ઓફ ડિયર એને ત્યાં એ ચરતા જોયા હતા. હાઉ ડીડ ધ ફિમેલ ચીતા મૂવ ટુવર્ડ્સ ધ પ્રે? કઈ રીતે જે ફિમેલ ચીતા છે એ પેલા પ્રે એટલે કે શિકારી જે ડિયર છે, હરણ છે, એની પાસે જાય છે? તો સરસ મજાની 4 પોઝિશન છે. જો રનિંગ એટ ધ ટોપ નહીં, લીપિંગ થ્રુ ધ એર નહીં, ક્રાઉલિંગ સાયલેન્ટલી યસ, અને બાર્કિંગ ટુ ડિસ્ટ્રેક્ટ ધેમ. બાર્કિંગ, ચીતા બાર્ક કરે? ન કરે ને, કૂતરાઓ બાર્ક કરે, ચીતા થોડા બાર્ક કરે. ઓકે, ક્રાઉલિંગ સાયલેન્ટલી. ક્રાઉલિંગ શબ્દ તમને ચોપડીમાં જોયો હશે તમે. ક્રાઉલિંગ ઇટ મીન્સ એકદમ ધીરે ધીરે લુપાઈને છુપાઈને જવું, એને આપણે કહીએ છીએ ક્રાઉલિંગ સાયલેન્ટલી. 4 પગે ચાલીને એકદમ ધીમેથી જતા હોય ને એને કહેવાય ક્રાઉલિંગ. નેક્સ્ટ જોઈએ, ચાલો. યસ, આના વિશે મેં તમને વાત કરી. જો બાય 900+ MCQ કવર્ડ. પેક ફક્ત અને ફક્ત કેટલા રૂપિયામાં? 499 રૂપિયામાં તમને મળવાનું છે. ફક્ત આ નંબર ઉપર તમે મેસેજ કરશો અને લખજો ક્લિયરલી ટાટ એસ અને ટાટ એચએસ, કારણ કે અત્યારે આપણી પાસે 2 બંડલ અવેલેબલ છે. ટાટ એસ નું પણ છે અને ટાટ એચએસ નું પણ છે. તો તમારે જે જોઈતું હોય એ ક્લિયરલી વોટ્સઅપ ઉપર મેન્શન કરજો, ટાટ એસ અથવા તો ટાટ એચએસ. નેક્સ્ટ જોઈએ, હાઉ મેની કપ્સ ડીડ ધ મધર ચીતા હેવ? કપ્સ, કપ્સ એટલે શું? તો કે બચ્ચા. મધર ચિત્તાને કેટલા બચ્ચા હતા? તો યાદ છે આપણને, કેટલા? 2, 2 બચ્ચાઓ હતા. Why did Eddie envy the cheetah cub? Why did Eddie envy? Envy એટલે શું? તો કે ઈર્ષા થવી. શું થવી? ઈર્ષા થવી. The cheetah cubs, ચીતાના બચ્ચા ઉપર એને ઈર્ષા શા માટે થઈ એડીને? તો કે because they were beautiful? No. Because they were fast? No. Because they got food without effort? Yes, because they got food without effort. કારણ કે શિકાર તો કોણ કરે છે? મધર ચીતા કરે છે. અને મધર ચીતા શિકાર કર્યા બાદ એ બંને બચ્ચા પેલી ઝાડીમાંથી, બુશમાંથી બહાર આવે છે. ચાલો, એટલે આ જવાબ પણ ખોટો છે. સાચો જવાબ કયો છે? because they got food without any effort. નેક્સ્ટ જોઈએ, what was Eddie's wicked idea? એડીનો દુષ્ટ વિચાર કયો હતો? પ્લાન કયો હતો? wicked, wicked એટલે શું થાય? દુષ્ટ. to kill the mother cheetah? નહીં. to steal a cub and train it to hunt? yes. to sell the cubs? sell તો નથી. to destroy the meadow? નહીં. to steal, steal એટલે ચોરી કરવી. to steal a cub and train it to hunt એટલે એડીની એવી ઈચ્છા હતી કે હું આ જે બચ્ચાઓ છે એ બચ્ચાઓને પહેલા તો ચોરી લઉં અને ત્યારબાદ એને ટ્રેનિંગ આપું શેની? શિકાર કરવાની, જેથી કરીને એ મારા માટે શિકાર કરીને લાવે. નેક્સ્ટ જોઈએ, અકોર્ડિંગ ટુ એડીઝ એક્સપિરિયન્સ અ ચીતા નેવર. એડી એક કોણ છે? હન્ટર છે, શિકારી છે. અને એ શિકારી હોવાના નાતે એને જે અનુભવ થયો છે એ અનુભવ પરથી એને ખબર છે કે અ ચીતા નેવર યસ અટેક્સ અ મેન. એ ક્યારે મનુષ્ય ઉપર, એના અનુભવમાંથી એ શીખેલો છે કે એ મનુષ્ય ઉપર ચીતા ક્યારે અટેક કરતા નથી. તો ધીરે ધીરે આપણે આખો પાઠ તમે જોજો. તમને આખા પાઠને મેં એક રીતે જોવા જઈએ ને તો MCQ માં કવર કરી દીધો છે. ઇટ મીન્સ કે તમારે વધારાનું કંઈ વાંચવાની જરૂર રહેવાની નથી. આ સમજશો એટલે તમારો આખો પાઠ જ ક્લિયર થઈ જશે. વેર ડીડ ધ મધર ચીતા ગો આફ્ટર હાઇડિંગ હર કબ્સ? વેર ડીડ, હાઇડિંગ, હાઇડ એટલે શું? તો કે હાઇડ એટલે છુપાવવું. જ્યારે મધર ચીતા એ પોતાના બચ્ચાને છુપાવી દે છે ત્યારબાદ ક્યાં જાય છે? તો કે ટુ વિલેજ, ટુ અ સ્ટ્રીમ, ટુ કેવ કે અનધર મેડો. વેરી નાઇસ, બહુ બધી સાચી એકદમ જવાબ તમને આપી રહ્યા છે. ટુ અ સ્ટ્રીમ. જો સ્ટ્રીમના અહીંયા છે ને 2 મતલબ તમે પાઠમાંથી લઈ શકો. સ્ટ્રીમ એટલે લટાર મારવા જવું પણ થાય, લટાર મારવી એને પણ સ્ટ્રીમ જ કહેવાય, બરોબર છે. અને સ્ટ્રીમ એટલે ઝરણું પણ થાય. તો ઝરણા પાસે જઈ રહી છે અથવા તો લટાર મારવા જઈ રહી છે, પણ જ્યાં જઈ રહી છે જવાબ કયો છે? આપણો સ્ટ્રીમ જવાબ છે. What tools did Eddie use to catch the cubs? કયા સાધનનો ઉપયોગ, કયા વેપન્સ પણ તમે અહીંયા કહી શકો. What weapons did Eddie use to catch the cubs? કયા પ્રકારના સાધનનો ઉપયોગ
એડી કરે છે બચ્ચાને પકડવા માટે. તો એઝ પર ધ યુનિટ આપણે એમ કહી શકીએ અ નેટ એન્ડ ધ સ્પીયર. તમે નેટ તો જોઈ છે બરોબર ને, આવી નેટ આવે કાણા કાણા વાળી, આવી એક નેટ અને સ્પીયર. સ્પીયર એટલે શું તો કે ભાલો. આવા એક ભાલાનો ઉપયોગ કરી રહ્યો છે બચ્ચાને પકડવા માટે. વેરી નાઇસ, એકદમ સિમ્પલ આન્સર હતો. વાય ડીડ એડી કેચ બોથ કપ્સ ઇન્સ્ટેડ ઓફ વન? એકચ્યુઅલી એડીની ઈચ્છા તો કેટલા બચ્ચા પકડવાની હતી? ફક્ત એક. અને એને પકડીને ચોરી કરીને એને ટ્રેનિંગ આપીને શિકાર કરવાની ટ્રેનિંગ આપવી હતી. પરંતુ એ જોઈ જાય છે કે બંને બચ્ચા છે ને બંને બચ્ચા એ ઝાડીમાં હોય છે જ્યારે એડી એને જોવા માટે જાય છે ત્યારે. પણ અહીંયા કહે છે કે વાય ડીડ એડી કેચ બોથ કપ ઇન્સ્ટેડ ઓફ વન? ત્યારે એડી શું વિચારે છે તો કે હી થોટ વન વુડ બી લોનલી? નહીં. હી વોન્ટેડ ટુ સેલ ધેમ બોથ? નહીં. હી થોટ ટુ સ્લેવ્સ વર બેટર ધેન વન? સ્લેવ એટલે શું થાય? સ્લેવનો મતલબ થાય ગુલામ. યસ, તો આ સાચો જવાબ છે. હી કુડન્ટ ડિસાઇડ વિચ વન વોઝ બેટર. કઈ આવું કંઈક પાઠમાં આપણને આપેલું નથી. એ આ બરોબર છે કે હી થોટ ટુ સ્લેવ્સ વર બેટર ધેન વન, એટલે એક ગુલામ કરતા બે ગુલામ હોય તો વધારે સારું. કારણ કે આપણને પાઠ વાંચ્યો છે એટલે ખ્યાલ છે જ કે એડી કેવો છે? આળસુ છે, લેઝી છે. અને એટલા જ માટે પોતે શિકાર નથી કરવો અને એને બચ્ચાઓ પાસે હવે ટ્રેનિંગ આપીને શિકાર કરાવવો છે. નેક્સ્ટ, વેર ડીડ એડી હાઇડ ધ સ્ટોલન કપ્સ? બચ્ચાને ચોરી તો લે છે, ત્યારબાદ એ બચ્ચાઓને ક્યાં છુપાવે છે? ઇનસાઇડ હિઝ હટ? નહીં. અંડર અ બિગ બાસ્કેટ? યસ, એક મોટા બાસ્કેટની અંદર એને છુપાવી દે છે. ઇન અ થિક બુશ? નહીં. હાઈ અપ ધ ટ્રી? ખોટું છે. અંડર અ બિગ બાસ્કેટ, એક મોટું બાસ્કેટ લઈ જાય છે અને એમાં બંને બચ્ચાઓને પૂરી દે છે. આવી વાત આપણે નોર્મલી પાઠ ભણી ગઈને આવ્યા છે એટલે આપણને ખ્યાલ છે. આગળ જોઈએ. What was the physical result of the mother cheetah's long weeping? Weeping નો મતલબ થાય રડવું. What was the physical result? એટલે કે એ મધર ચિતાના રડવાને લીધે એના શરીર ઉપર શું અસર થાય છે? તો કે she lost her eyesight? નહીં. Dark stain down her cheeks? Yes, stain એટલે ધબ્બા. શું થાય? ધબ્બા અથવા તો ડાઘા. she became very thin અથવા she lost her voice? ખોટી વાત છે. આ બધું સાચું છે. જો dark stain down her cheeks, કાળા કાળા ધબ્બા પડી જાય છે મધર ચિતાના ગાલ ઉપર. her cheeks એટલે ગાલ. who was Shano? સરસ મજાનો શબ્દ, who was Shano. આ તો પાઠ વાંચેલો છે એટલે આપણને ખ્યાલ જ છે. કન્ટેન્ટ એકવાર ક્લિયર હશે તો પરીક્ષા ક્લિયર હશે. આઈ એમ ડેમ શ્યોર. કારણ કે આઈ નો કે તમે જ્યારે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશો એટલે તમારું ધ્યાન પેપર 1 માં 200 MCQ ઉપર હશે. અને આપણી ફર્સ્ટ પ્રાયોરિટી પણ એ જ છે કે આપણે પહેલા પ્રિલિમ પરીક્ષા પાસ કરવાની છે અને ત્યારબાદ મીન્સ તરફ આગળ વધવાનું છે. તો પ્રિલિમ પરીક્ષા પાસ કરવા માટે તમારે 200 માંથી 60% માર્ક મેળવવાના છે. હવે 60% માર્ક મેળવવા માટે મારી એક સલાહ છે, મારી પર્સનલ સલાહ છે, બરોબર, કે તમે એક કામ કરી શકો કે તમારું જો કન્ટેન્ટ એકદમ ક્લિયર તમે કરી લેશો ને તો તમારે બીજા કોઈ પ્રશ્ન વાંચવાની જરૂર નહીં પડે. 60% માર્ક લાવવાના છે. 60% માર્ક ઇટ મીન્સ કે તમારે 70-80% માર્ક સુધીને ખેંચી શકો. અને જો તમારું કન્ટેન્ટ ક્લિયર હશે ને તો કન્ટેન્ટ એટલે 80 પ્રશ્ન અને મેથડના 20 પ્રશ્ન એટલે 100 માર્ક જો તમારા ક્લિયર હશે ને તો બીજા કોઈ પ્રશ્ન પણ નહીં લખો ને તો પણ તમે ક્વોલિફાય થશો મેન્સ માટે. એટલે યાદ રાખજો, તમારું કન્ટેન્ટ આટલું ક્લિયર હોવું જરૂરી છે જેટલું હું તમને કહું છું. એક પોઈન્ટ ટુ ધ પોઈન્ટ. તમે મારા જેવા તો આમ ભગવાનના આશીર્વાદ છે મારા ઉપર, તમે મારા જેવા તો નથી. આઈ એમ શ્યોર. કેમ? કારણ કે હું 2 વાર ટાટ ક્લિયર કરીને આવેલો છે, એ ભગવાનનો આભાર છે. એનું રીઝન ફક્ત ને ફક્ત એક જ છે કે તમારે તમારું કન્ટેન્ટ ક્લિયર રાખવું પડશે. એકવાર કન્ટેન્ટ ક્લિયર હશે ને તો તમે ક્યાંય પણ ફેલ થવાના નથી. તો આઈ એમ ડેમ શ્યોર કે તમે મારી સાથે રહી અને આખી સિરીઝ સંપૂર્ણ જોશો અને તમારા મિત્રોને પણ આને પહોંચાડશો. ચાલો, હુ વોઝ શાનો? શાનો કોણ છે? તો કે એડીઝ બ્રધર? નહીં. અ વાઇઝ ઓલ્ડ મેન ફ્રોમ ધ વિલેજ. એક વાઇઝ એટલે કે એક હોશિયાર, એક ચતુર માણસ છે, વૃદ્ધ માણસ છે. ઓલ્ડ મેન એટલે શું થાય? વૃદ્ધ માણસ છે. તો કે એક ચતુર અને વૃદ્ધ માણસ છે આ શાનો. એટલે સાચો જવાબ કયો છે? વાઇઝ ઓલ્ડ મેન. નેક્સ્ટ જોઈએ. હાઉ ડીડ શાનો ફાઇન્ડ ધ કપ? શાનોને કઈ રીતે ખબર પડી કે બચ્ચા અહીંયા છે? ઓબ્વિયસ છે, ચતુર છે ને. ઓકે. એડી ટોલ્ડ હિમ? નો. હી સો એડી સ્ટીલિંગ ધેમ? નહીં. હી ફોલોડ ધ મધર્સ ટ્રેક? નહીં.
he heard the mother's loud crying. yes, જોર જોરથી એ મધર ચિતા જે જંગલમાં જોર જોરથી બૂમો પાડે છે, એની જે અવાજ છે એ અવાજને જોઈને એ સાનો છે એને ખબર પડે છે કે કોઈક એના બચ્ચાને ચોરીને લઈને આવેલું છે. નેક્સ્ટ, why was the Zulu tribe angry with Eddie? જ્યારે ખબર પડે છે આખા ટ્રાઇબને, ઝુલુ ટ્રાઇબ, ફરી એકવાર તમને કહી દઉં કે એડી એ કયા ટ્રાઇબને બિલોંગ કરે છે? ઝુલુ નામનો ટ્રાઇબ છે એને બિલોંગ કરે છે. એટલા માટે એની ટ્રાઇબ એનાથી શા માટે ગુસ્સે છે? એ બચ્ચા ચોરીને આવેલો છે એટલા માટે? યસ. ઓકે, because he failed to catch a deer? નહીં. because he was lazy and broke tribal rules? yes. because he brought the wise man to the village? નહીં. because he hid the cups in the basket? નહીં. because he was lazy. આગળ જ મેં તમને કીધું કે એડી કેવો છે? તો કે લેઝી છે, આળસુ છે, એન્ડ બ્રોક ધ ટ્રાઇબલ રૂલ્સ. ટ્રાઇબલ રૂલ્સ એટલે તમે એમ સમજો કે જે ટ્રાઇબ છે એ શિકારી ટ્રાઇબ છે, તો એના કેટલાક રૂલ હોય કે શિકાર કરવો હોય તો કઈ રીતે થાય. આગળ આપણે એના પણ એમસીક્યુ જોઈશું કે પોતાની સ્ટ્રેન્થ, પોતાની સ્કિલ હોવી જોઈએ, કોઈ રીતે ચોરી કરાય નહીં. એટલા માટે એ જે ઝુલુ ટ્રાઇબ છે એનાથી ગુસ્સે ભરાય છે. ચાલો આગળ જોઈએ. વોટ ડીડ ધ ટ્રાઇબ ડિસાઇડ ટુ ડુ વિથ એડી? આખી ટ્રાઇબ એડી સાથે શું કરવાનું નક્કી કરે છે? તો પાઠ આપણે વાંચેલો જ છે, આપણને ખ્યાલ જ છે કે એને ટ્રાઇબમાંથી એટલે કે વિલેજમાંથી બહાર કાઢી નાખવાનું કહે છે. તો એ ક્યાં છે? યસ, ડ્રાઇવ હિમ અવે ફ્રોમ ધ વિલેજ ફોર એવર. ડ્રાઇવ હિમ અવે, ડ્રાઇવ હિમ અવે, ડ્રાઇવ અવે એટલે હંકારી કાઢવું અથવા બહાર છોડી મૂકવું, એને ગામમાંથી બહાર કાઢવાની વાત કરે છે. નેક્સ્ટ, હાઉ ડીડ સાનો રિટર્ન ધ કપ્સ ટુ ધેર મધર? કઈ રીતે પેલો સાનો જે વાઇસ મેન છે એ મધર ચિતાને એના બચ્ચા પાછા આપે છે? તો કે લીડિંગ ધેમ વિથ અ રોપ? નહીં. ઓન હિઝ શોલ્ડર્સ? યસ. એ બચ્ચાઓને ક્યાં? પોતાના બંને ખભા ઉપર મૂકી અને ક્યાં જાય છે? તો કે એની માતાને પરત કરવા માટે જાય છે, મધર ચિતાને પરત કરવા માટે જાય છે. વોટ ઇઝ ધ એવરેજ હાઇટ ઓફ અ ચીતા? હવે પાઠમાં તમને ખ્યાલ છે કે આટલી એક સ્ટોરી આપેલી છે અને સ્ટોરી પછી તમને ચીતા વિશેની કેટલીક ફેક્ટ્સ આપેલી છે. એમાંથી કેટલાક એમસીક્યુ મેં લીધેલા છે કે વોટ ઇઝ ધ એવરેજ હાઇટ ઓફ ધ ચીતા? ચીતાની એવરેજ હાઇટ કેટલી છે? તો કે 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર જેટલી એની એવરેજ હાઇટ હોય છે. વોટ ઇઝ ધ વેટ ઓફ અ ચીતા કબ એટ બર્થ? ચીતાનું બચ્ચું જ્યારે જન્મે ત્યારે એનું વજન કેટલું હોય છે? તો કે ઓલમોસ્ટ 300 ગ્રામ. આ યાદ રાખજો, આ મહત્વના એમસીક્યુ છે. આપણને એમ લાગે કે નોર્મલ વાત છે, પણ આ નોર્મલ નથી. તમે એકવાર ક્લિયર કરી લેશો તો તમે સફળ થશો, અધરવાઇઝ અઘરું છે. યસ, એટ વોટ એજ ડઝ અ ચીતા રીચ મેચ્યોરિટી? મેચ્યોરિટી પર ચીતા ક્યારે પહોંચે છે? તો કે અબાઉટ 2 years. 2 વર્ષના બચ્ચા જ્યારે થઈ જાય ત્યારે મેચ્યોર બની જાય છે. હાઉ કેન યુ ડિસ્ટિંગ્યુશ અ ચીતા ફ્રોમ અ લેપર્ડ? ડિસ્ટિંગ્યુશ એટલે અલગ કરવું, અલગ કરવું. કઈ રીતે અલગ કરી શકો છે ચીતા અને લેપર્ડને? આપણને પાઠમાં કીધેલું છે ને કે ચીતાને અલગ પ્રકારના ડોટ્સ આવતા હોય અને લેપર્ડને અલગ પ્રકારના ડોટ્સ આવતા હોય. તો અહીંયા કહે છે જો ચીતાઝ હેવ લોંગર લેગ્સ એન્ડ આઇસોલેટેડ સ્પોટ, લેપર્ડ્સ હેવ આઇસોલેટેડ સ્પોટ એન્ડ નો ટીયર્સ. ટીયર્સની તો વાત ચીતાઝ ટીયર્સમાં જ છે, બીજા કશામાં છે નહીં. ચીતાઝ હેવ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ અને લેપર્ડ્સ આર ફાસ્ટર ધેન ચીતા. તો આ બધા ઓપ્શનમાં તમને ખ્યાલ આવી જાય કે ચીતાઝ હેવ લોંગર લેગ્સ, ચીતાના પગ કેવા હોય? લાંબા હોય. એન્ડ આઇસોલેટેડ સ્પોટ્સ એટલે કે ચીતાના શરીર ઉપર જે બ્લેક ડોટ્સ છે, સ્પોટ્સ છે, કેવા હોય? આઇસોલેટેડ હોય, આઇસોલેટેડ. અને લેપર્ડને કેવા હોય? તો કે ક્લસ્ટર હોય. ક્લસ્ટર એટલે આવા સમૂહ. ક્લસ્ટર એટલે શું થાય? સમૂહ. આવા જે બ્લેક ડોટ્સ જોવા મળે જેના શરીર પર એ લેપર્ડ છે, અને આઇસોલેટેડ જોવા મળે તો એ કોણ છે? ચીતા છે. આવી ફેક્ટ્સ આપણને ચોપડીમાં બેઠી આપી છે. વેર આર ચીતાઝ મેઇનલી ફાઉન્ડ ટુડે? આજના સમયમાં ચીતાઓ સૌથી વધારે ક્યાં જોવામાં આવે છે? તો કે આફ્રિકા. યસ, આફ્રિકામાં સૌથી વધારે ચીતા આપણે આજે પણ જોઈ શકીએ છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આગળ. When was the last cheetah shot in India? ભારતમાં સૌથી છેલ્લા ચીતાને ક્યારે મારી નાખવામાં આવેલો હતો? આ એક ખોટી વાત કહેવાય નહીં, પણ જોઈએ છે આપણે રાજા મહારાજાઓના શોખ હતા કે જે શિકાર ઉપર જતા. કહા જા રહે હમ શિકાર પે જા રહે હૈ, લાઈએ હમારી બંદૂક લાઈએ, કહેતા હોય ને આપણે, ઘણું બધું જોયું હોય.
એટલે આપણને આપેલું છે ચોપડીમાં કે છેલ્લે ભારતમાં ક્યારે ચિત્તાને મારવામાં આવેલા હતા 1950, અને ત્યારબાદ ભારતમાંથી ચિત્તાની સંખ્યા લગભગ અલુપ્ત થઈ ગઈ છે. એન્ડેન્જર્ડ સ્પીસીસમાં આવે છે ચિત્તા આપણા ભારતમાં, હે તો 1950માં છે. વોટ ઇઝ ધ ટોપ સ્પીડ ઓફ ચિત્તા? ચિત્તાની ટોપ સ્પીડ જોઈ લીધી, કેટલી છે? 100 કિલોમીટર પર આર. 100 કિલોમીટર પર આર ની સ્પીડે ચિત્તો ભાગી શકે છે. હાઉ લોંગ કેન અ ચિત્તાઝ લીપ બી? લીપ એટલે કૂદકો. ચિત્તા એક કેટલો મોટો કૂદકો મારી શકે છે? તો કે 15 મીટર. 15 મીટરની હાઈટ, લાંબો કૂદકો એ છલાંગ લગાવી શકે છે. ક્લિયર છે? યસ. આગળ, વાય ડઝ અ ચિત્તા સમટાઇમ્સ લૂઝ ઇટ્સ કપ્સ? શા માટે ચિત્તા ક્યારેક ક્યારેક પોતાના બચ્ચાને ગુમાવી દે છે? તો એનું રીઝન છે ઇટ ફોરગેટ્સ વેર ઇટ હાઇડ ધેમ. નો, કોઈ મમ્મી પોતાના બચ્ચાને સંતાડે તો ભૂલી જાય? ક્યારેય ન ભૂલે ને. યસ. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. યસ, આ એક મહત્વનું છે. એનું રીઝન છે કે ચિત્તા ક્યારે પોતે મારેલા પ્રાણીને બચાવીને રાખતું નથી. એક જ સમયમાં બધું આરોગી જાય છે. ક્યારેક ક્યારેક એને એટલી ભૂખ લાગેલી હોય છે કે બચ્ચાને પણ ખાવા દેતું નથી. તો મે બી આ એક રીઝન હોઈ શકે કે એના બચ્ચા ભૂખને લીધે કદાચ મરી જતા હશે. ઇટ્સ ટુ ફાસ્ટ ફોર ધ કપ્સ. નહીં, ઇટ lives in a group. નહીં, it does not preserve its prey. yes, એ શું કરે છે? ચિત્તો એકવાર શિકારી મારે છે પછી એ શિકારને પૂરેપૂરું ખાઈ જાય છે અને બાકી રાખતા નથી. તો ચાલો, ઓલમોસ્ટ 26 જેટલા પ્રશ્ન આપણે જોઈ લીધેલા છે યુનિટ નંબર 1 માંથી. A cheetah is a ખાલી જગ્યા ક્રિએચર. It does not live in herd. કેવું છે? ચિત્તા સોશિયલ તો નથી, સોલિટરી. યસ, સોલિટરી નો મતલબ શું થાય? એકલવાયુ. કેવો? એકલું, એટલે કે એકલવાયુ પ્રાણી છે. ક્યારે કોઈ દિવસ ઝુંડમાં આવતું નથી. ચિત્તા ઓલવેઝ, હંમેશા તમે એમ જુઓ તો એક જ રીતે જતું હોય, એકલું જતું હોય ને પોતાની સાથે એકાદ બે બચ્ચા હોય, અને બચ્ચા પણ 2 વર્ષના થાય એટલે એનાથી અલગ થઈ જતા હોય છે. તો યસ, ડોમેસ્ટિક નહીં. યસ, ડેન્જરસ તો હોય જ, બટ અહીંયા એમ કે છે ચિત્તા ઇઝ અ સોલિટરી, એટલે કે એકલવાયુ પ્રાણી છે. વોટ ઇઝ ધ મેઇન ડાયટ ઓફ અ ચિત્તા? ચિત્તાનો મેઇન ડાયટ એટલે આપણે જે ડાયટ ઉપર ઉતરીએ એ નહીં, હે ને, ઉપવાસ કરીએ એની વાત નથી. ડાયટ એટલે ઉપવાસ થાય ખરેખર, બટ ડાયટિંગ કરવું એટલે અહીંયા ડાયટ છે ભોજન. ડાયટ નો મતલબ શું છે? ભોજન. તો કે આહાર. ચિત્તાનો મુખ્ય આહાર કયો છે? લાર્જ બર્ડ્સ? નહીં. હેર્સ? ખરું, પણ એટલા મોટા નહીં. મીડિયમ સાઇઝ બક્સ. યસ, મીડિયમ સાઇઝ બક્સ. જો હેર્સ, સસલાઓ ખરા, બટ મીડિયમ સાઇઝ એટલે નાની કદના જે બક્સ હોય, એટલે ડિયર હોય, એ એનો મુખ્ય ખોરાક છે. ઝીબ્રાસ, એનો જે મળે, ભૂખ લાગે તો જે મળે આપણે ખાઈ લઈએ ને. આપણને ભૂખ લાગે તો આપણે કેવા પિઝા, બર્ગર, સેન્ડવિચ ખાઈએ. દાળ ભાત શાક રોટલી પણ ખવાય, અને આજનો નિયમ એવો છે, પણ શું કરે, બધા ખાય છે, ખાઈ લેવાનું, મજા કરવાની. આગળ, હાઉ મેની કપ્સ ડઝ અ ફિમેલ ચિત્તા ટિપિકલી ગીવ બર્થ ટુ? ટિપિકલી કેટલા બાળકોને જન્મ આપે? તો કે 2 થી 4 જેટલા બચ્ચાઓને જન્મ આપે. નોર્મલી 2 જ હોય, 2 થી 4 ની વચ્ચે બાળકોને જન્મ આપતી હોય છે. હાઉ ડઝ અ મધર ચિત્તા કોલ હર કપ્સ? આ એક મહત્વનો સવાલ છે કે હાઉ ડઝ અ મધર ચિત્તા પોતાના બચ્ચાઓને કઈ રીતે બોલાવે છે? તો કે લાઉડ રોર નહીં, લો ગ્રાઉલ પણ નહીં, બટ હાઈ પીચ વિસલ લાઈક અ બર્ડ. પક્ષી જેવી એક ઊંચા અવાજની શું વગાડે છે? વિસલ વગાડે છે, અને એ પોતાના બચ્ચાને એ રીતે બોલાવે છે. આ નોર્મલ આપણને પાઠમાં બેઠું આપેલું છે. આગળ જોઈએ. યસ, નંબર ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ શો ધ ઓર્ડર ઇન વિચ ધ ઇવેન્ટ્સ અકર્ડ ઇન ધ લેસન ચિત્તા સ્ટીયર્સ. જોજો, આ એક સવાલ છે ને, તમારી ગઈ પરીક્ષા હતી ને ટાટની, સેકન્ડરીની જે પરીક્ષા હતી ને, એ પરીક્ષામાં આવો એક એમસીક્યુ પૂછાયેલો હતો. એટલે હું ટ્રાય કરું છું કે આવા એમસીક્યુ તમને સૌથી વધારે આપી શકું, જેથી કરીને તમે હાર્ડનેસ લેવલને જોઈ અને તમે દરેકે દરેક વસ્તુ એક સાથે કવર કરી શકો. આ પ્રશ્ન બીજા પાઠમાંથી પૂછાયેલો હતો, પરંતુ મેં આ પાઠમાંથી પણ અહીંયા લીધો છે, જેથી કરીને તમે ક્રોનોલોજીકલ ઓર્ડર જાળવી શકો. જો અહીંયા કહે છે, સાનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. આવું પાઠમાં પહેલા આવે છે. એડી ફોલોડ ધ ચિત્તા ફેમિલી અન્ટિલ સનસેટ ટુ ફાઇન્ડ વેર ધ કપ્સ વર હિડન. આવું પણ આવે છે.
The mother cheetah cried so loudly for her lost babies that a wise man heard her. આવું પણ છે. અને Eddie threw a net over the tiny cubs and caught them while their mother was at stream. આ 4 સિમ્પલ સેન્ટેન્સ આપણને આપેલા છે, એને આપણે ક્રોનોલોજીમાં ગોઠવવાના છે, એટલે કે પાઠમાં પહેલા કયું આવે છે. તો જુઓ, સાચો જવાબ છે 2 4 3 1. એટલે પહેલા શું થાય છે તો કે એડી ફોલો કરે છે, પછી તો કે એડી એના ઉપર નેટ ફેંકે છે, પછી મધર ચિતા જોર જોરથી રડે છે, અને છેલ્લે અવાજ કોણ સાંભળે છે તો કે સાનો સાંભળે છે. એટલે આ એક પ્રકારનો સવાલ મેં ટાટ જૂના પેપર જોતો હતો ને એમાં મેં જોયો, એટલે મેં તમને આ દરેક પાઠમાં આપવાનો એક પ્રયત્ન કરું છું, જેથી કરીને તમે પણ ક્લિયર થઈ જાઓ કે આવું કંઈક પૂછાય તો આપણે તૈયાર રહેવું જરૂરી છે. યસ, choose the nearest meaning of isolated as used in the facts. ફેક્ટ્સમાં એક શબ્દ આપેલો છે, ખ્યાલ છે ને, આઇસોલેટેડ. આઇસોલેટેડ એટલે શું તો કે આઇસોલેટેડ નો મતલબ થાય સેપરેટેડ. હમણાં જ આપણે વાત કરીને કે ચીતાના શરીર ઉપર જે ડોટ્સ આવે છે કેવા આવે છે, બ્લેક સ્પોટ્સ, તો કે આઇસોલેટેડ એટલે કે સેપરેટેડ, એક અલગ અલગ છૂટા છવાયા સ્પોટ્સ આવે છે. ચાલો, બરોબર છે. તો આટલા આપણે સવાલ જોયા 32 સુધીના. યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ. જોજો હવે યુનિટ 1 ના 32 સવાલ આપણે જોયા છે. કેટલા? 32. એટલા જ માટે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે આ જે પીડીએફ નું પેક છે એ પીડીએફ ના પેકમાં ધોરણ 9 અને ધોરણ 10 બંનેના મળીને મેં 511 જેટલા, જી હા 511 જેટલા MCQ બનાવેલા છે. તો હજુ પણ તમારી પાસે સમય છે, પરીક્ષાનો સમય હજુ દૂર છે, તો પ્રેક્ટિસ કરવા માટે આ પેક તમે ખરીદી શકો છો. ફક્ત ને ફક્ત 499 માં તમને સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10 એનું ગ્રામર અને મેથડ, આ દરેકે દરેક વસ્તુ બધી મળીને 900+ MCQ ની પીડીએફ આપણે ફક્ત ને ફક્ત 499 માં સેલ કરી રહ્યા છે. તો તમે નીચે આપેલા વોટ્સએપ નંબર ઉપર ક્લિક કરશો અથવા તો મને વોટ્સઅપ કરશો તો તમને પીડીએફ નું પેક આખું મળી શકે એમ છે. ચાલો આગળ જોઈએ. ડેન્ટલ હેલ્થ એટલે કે બીજો યુનિટ તમારો જે છે ડેન્ટલ હેલ્થ, એમાંથી કેટલાક પ્રશ્ન છે. વાય વોઝ સોનિયા અનેબલ ટુ ઇટ એનીથિંગ? અનેબલ, સોનિયાને શું થયું હોય છે કે જેથી કરીને ખાઈ નથી શકતી? તો કે સી હેડ અ ફીવર? નહીં, સી હેડ અ સિવિયર ટૂથ એક. આપણને ખ્યાલ છે, આપણું કન્ટેન્ટ ક્લિયર હોય એટલે આપણને ખ્યાલ આવે કે સોનિયાને શું હતું તો કે સિવિયર. સિવિયર એટલે કે તીવ્ર દાંતમાં દુખાવો હતો, અને એ દુખાવાને લીધે સોનિયા એ કઈ ખાઈ શકતી હતી નહીં. વોટ ઇઝ ધ નેમ ઓફ સોનિયાઝ અંકલ? સોનિયાના અંકલનું નામ શું હતું? બંસી શર્મા? નહીં, તો ડોક્ટર હતા. અશોકભાઈ. યસ, અશોકભાઈ નામ હતું. સાનો આ પાઠમાં ન આવે, મોહન એ પણ આ પાઠમાં ન આવે. અશોકભાઈ, વેરી નાઇસ. અશોકભાઈ. અશોકભાઈ, જો આવું છે ને, આ થોડા ટ્રિકી ક્વેશ્ચન કહેવાય. આપણા પાઠને આપણે શું કરીએ, આપણા પાઠના મેઇન હાર્દને સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં આવી નાની નાની બાબત આપણાથી કદાચ મિસ થઈ જાય. એના અંકલનું નામ કોણ પૂછવાનું, પણ પૂછી પણ નાખે, કંઈ નક્કી નથી. લોકો પણ એવું જ વિચારતા હોય કે બધાએ આવું નહીં વાંચ્યું હોય, તો હાર્ડનેસ લેવલ થોડુંક વધારે હાર્ડ આવે ને તો આવા પ્રશ્ન પણ આવી શકે. એમના અંકલનું નામ શું છે? અશોકભાઈ. યાદ રાખજો. જો આ બીજો યુનિટ છે આપણો, યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ. તમે હજુ સુધી ન જોયો હોય તો આના ઉપર તમે ક્લિક કરશો. તમે જો પીડીએફ ખરીદો તો એ પીડીએફમાં તમે ક્લિક કરશો તો તમે આ વિડીયો ડાયરેક્ટ જોઈ શકો છો. અધરવાઇઝ આપણી ચેનલ ઉપર તો અવેલેબલ જ છે, ત્યાં જઈ અને તમે આ વિડીયોને પણ જોઈને તમારું કન્ટેન્ટ ક્લિયર કરી શકો છો. નેક્સ્ટ, હુ ઇઝ ડોક્ટર બંસી શર્મા? હમણાં જ કીધું તમને, બંસી શર્મા કોણ છે તો કે અ યંગ એન્ડ કમ્પેટન્ટ ડેન્ટિસ્ટ. અ યંગ, યુવાન અને કમ્પેટન્ટ, બહુ સરસ મજાના, યસ હા, એવા ડેન્ટિસ્ટ છે. નેક્સ્ટ, વોટ ડીડ ધ ડોક્ટર ફાઇન્ડ ઇન સોનિયાસ ટૂથ? સોનિયાના દાંતમાં, હે ને, ટીથ નથી બેટા, જોજો શું છે? ટૂથ છે. હા, ટૂથ એટલે એક દાંત, ટીથ એનું બહુવચન કહેવાય. તો વોટ ડીડ ધ ડોક્ટર ફાઇન્ડ ઇન સોનિયાસ ટૂથ? સોનિયાના ટૂથમાં એટલે કે દાંતમાં ડોક્ટરને શું દેખાય છે? ચોકલેટ, ન્યૂ ટૂથ ગ્રોઈંગ, અ કેવિટી અથવા તો બ્લેક સ્પોટ. શું દેખાય છે? બ્લેક સ્પોટ. યસ, કેવિટી ને બ્લેક સ્પોટ દેખાય છે. નેક્સ્ટ, વોટ ટૂલ ડીડ ધ ડોક્ટર યુઝ ટુ ક્લીન ધ કેવિટી? કયું ટૂલ ડોક્ટર યુઝ કરે છે કેવિટીને સાફ કરવા માટે?
તો કે બ્રશ નહીં, નીડલ નહીં, એર રૂટર. યસ, શેનાથી થાય? એર રૂટર. એકદમ પતલી નળી આવે જેમાંથી હવા ફૂંકાતી હોય. હવે તમે મારા જેવા તો ડોક્ટર પાસે ગયા હોય તો ખ્યાલ છે, તમે ડેન્ટિસ્ટ પાસે તો ક્યારેક તો ગયા હશે, દાંતનો પ્રશ્ન આવ્યો જ હશે, તો તમને ખ્યાલ હશે કે એમાં એર રૂટર આવે. નેક્સ્ટ, વોટ મટીરિયલ વોઝ યુઝ ટુ ફિલ ધ કેવિટી? કયું મટીરિયલ છે કેવિટી ફિલ કરવા માટે? આ યાદ રાખી લેજો, આ મહત્વનું છે. ઓકે, શું છે? સિલ્વર, સિમેન્ટ, લાઇટ કડ. યસ, લાઇટ કડ કોમ્પોસાઇટ રેસિન. લાઇટ કડ કોમ્પોસાઇટ રેસિન નામનું એક પદાર્થ છે કે જેના થકી આપણે એક સિમ્પલ રીતે તો આપણે એમ કહીએ સિમેન્ટ જ ભરે છે, પણ એકચ્યુઅલી સિમેન્ટ ન કહેવાય, સિમેન્ટ તો ઘર બાંધવા માટે વપરાય ને. આ આવું એક પદાર્થ આવે કે જેને કેવિટી ફિલઅપ કરવા માટે વપરાવવામાં આવે છે, તો એ છે લાઇટ કડ કોમ્પોસાઇટ રેસિન. નેક્સ્ટ, હાઉ મેની ટાઈમ્સ અ ડે શુડ વન બ્રશ ધેર ટીથ? નોર્મલ જનરલ નોલેજ નો ક્વેશ્ચન કે આપણે કેટલી વાર બ્રશ કરવું જોઈએ? ટ્વાઇસ અ વીક. કેટલી વાર? ટ્વાઇસ અ વીક. એન્ડ વેન ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ બ્રશ ટીથ? આ ચોપડીમાં છે, નોર્મલી આપણે પણ આ જ ફોલો કરવું જોઈએ, પણ અહીંયા કહે છે વેન ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ બ્રશ ટીથ. બ્રશ કરવાનો સાચો સમય કયો? તો કે ઓનલી ઇન ધ મોર્નિંગ, નહીં બિફોર ગોઈંગ બેડ, ને બોથ મોર્નિંગ એન્ડ બિફોર બેડ. એટલે કે સવારે અને સાંજે સૂતા પહેલા બિફોર બેડ 2 વાર બ્રશ કરવું જોઈએ. હવે તમે નાના બાળકો તો છે નહીં કે જેથી કરીને હું તમને સલાહ આપું, આ તો ચોપડીમાં આપેલું છે, કન્ટેન્ટ છે આપણું, એટલે આપણે ભણી રહ્યા છે. ઓકે, વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ડેન્ટલ હાઇજીન? દાંતના સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વનો પાર્ટ કયો છે? તો કે યુઝિંગ એક્સપેન્સિવ ટૂથપેસ્ટ. ટૂથપેસ્ટ વાપરવાથી કંઈક થાય? કોઈ ના થાય ટૂથપેસ્ટ વાપરવાથી, અને એમાં પણ એક્સપેન્સિવ. હું 500 રૂપિયાની, હા હું વચ્ચે લઈને આવેલો, યસ છે ને પેલી ચારકોલ વાળી પીક ટૂથપેસ્ટ આવતી હતી, બહુ નીકળી હતી, ચારકોલ બ્લેક કલરની, યાદ છે? હા, તમે કદાચ યુઝ કરી હોય તો. હું ડીમાર્ટમાંથી લઈ આવેલા, પણ ચારકોલમાં તો કેમનું કરવી, એના કરતા પાછા આવી ગયા આપણી કોલગેટ ઉપર. બેસ્ટ એ ચારકોલ વાળી એક્સપેન્સિવ લાવો, પણ કોઈ મતલબ છે નહીં. ઓકે, ક્લીનિંગ ધ માઉથ આફ્ટર એવરી મીલ. યસ, આ હોઈ શકે. બ્રશિંગ ફોર 10 મિનિટ્સ, આ તો પોસિબલ નહીં. ઇટિંગ લેસ સુગર, નહીં. હા, બરોબર છે. ક્લીનિંગ ધ માઉથ આફ્ટર એવરી મીલ. ડેન્ટલ હાઇજીન એટલે દાંતને સુરક્ષા માટે આપણે એક કામ કરી શકીએ કે ક્લીનિંગ ધ માઉથ આફ્ટર એવરી મીલ. આગળ જોઈએ, વોટ ડુ જર્મ્સ ફીડ ઓન ઇફ ફૂડ બાઇટ્સ આર લેફ્ટ ઇન ધ ટૂથ? વોટ ડુ જર્મ્સ ફીડ ઓન? શું ખાય? ઓબ્વિયસ છે કે દાંતનું, એ તો આપણે આગળ જોઈશું જ, પણ શું ખાય? તો કે ટંગ નહીં, ગમ્સ નહીં, ધ એનિમલ ઓફ ધ ટીથ. યસ, ધ એનિમલ. સલાઈવા. સલાઈવા થોડું કોઈ ખાઈ શકે? સલાઈવા તો આપણે અહીંયા ગળી શકીએ ને, થૂક. ઓકે, ધ એનિમલ ઓફ ધ ટીથ. એનિમલને શું કહેવાય? ઓકે, તો દાંતના આપણે ચોપડી વાંચેલી છે, કન્ટેન્ટ આપણું ક્લિયર છે, એટલે આપણે થોડું ડિસ્કસ કરી લઈએ. દાંતના કેટલા પ્રકાર? તો દાંતમાં 3 પાર્ટ આવતા હોય ને, 3, સોરી, કેટલા પ્રકાર ને કેટલા લેયર આવે? તો કે દાંતમાં 3 લેયર આવે, 1, 2 અને 3. હવે પહેલું લેયર છે એનિમલ કહેવાય, બીજું લેયર છે ડેન્ટિન કહેવાય, અને ત્રીજું લેવલ છે ડેન્ટલ પલ્પ કહેવાય. આ યાદ રાખી લેજો, આ સૌથી મહત્વનું છે. પહેલું લેયર એ શું છે? તો કે એનિમલ. એ કેવું આવે? તો કે વ્હાઇટ આવે, અને સૌથી સ્ટ્રોંગ આવે. સૌથી સ્ટ્રોંગ. બીજું છે એ ડેન્ટિન છે. શું છે? ડેન્ટિન. એ ડેન્ટિન કેવું આવે? તો કે યલોઇશ આવે. કેવું? યલોઇશ. અને ત્રીજું છે એ ડેન્ટલ પલ્પ. શું કહેવાય? ડેન્ટલ પલ્પ. હા, પલ્પ માવા જેવું આવે ને, એ ડેન્ટલ પલ્પ. તો આ 3 લેયર છે. આ 3 લેવલને આપણે યાદ રાખી લેવાના છે, જેથી કરીને પરીક્ષામાં જો પૂછાય ને તો આપણને 3 એકદમ ક્લિયર હોવા જોઈએ. આપણે જોઈએ એના MCQ પણ આવવાના છે. વોટ ઇઝ ધ અપર લેયર ઓફ ધ ટીથ કોલ? જો અપર લેયર એટલે સૌથી બહારનું લેયર હોય એને શું કહેવાય? તો કે એનિમલ. જો અહીંયા તમને કીધું એને શું કહેવાય? એનિમલ. બીજું, વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી? આપણા બોડીનો સૌથી સ્ટ્રોંગ, સૌથી મજબૂત પાર્ટ કયો છે? તો કે દાંત છે. અને એ દાંતમાં પણ શું દર્શાવે? એનિમલ. યાદ રાખજો, સૌથી મજબૂત. મેં હમણાં તમને કીધું એ સૌથી સ્ટ્રોંગ આવે, સૌથી મજબૂત આવે. એટલે આપણા બોડીનો પણ સૌથી મજબૂત પાર્ટ કયો છે? તો કે એ એનિમલ છે. નેક્સ્ટ જોઈએ, ધ સેકન્ડ લેયર ઓફ ધ ટૂથ ઇઝ કોલ્ડ. હમણાં જ કીધું સેકન્ડ લેયર કોને કહેવાય? તો કે ડેન્ટિન ને કહેવાય. કોને કહેવાય? ડેન્ટિન. ડેન્ટલ પલ્પ એ ત્રીજું લેયર છે,
એટલે આ જવાબ આમાં ના આવે. ડેન્ટિન એ સેકન્ડ લેયર કહેવાય. આગળ, વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડેન્ટિન લેયર? ડેન્ટિન લેયર નો કયો કલર છે? બોલો બોલો, કલર કયો કલર? હા, સ્લાઇટિશ યલોઇશ. કેવું આવે? થોડુંક યલોઇશ પ્રકારનો કલર એનો આવે છે. આગળ જોઈએ, વોટ ઇઝ ધ ઇનરમોસ્ટ પાર્ટ ઓફ ધ ટૂથ? ઇનરમોસ્ટ એટલે સૌથી અંદરનું જે લેયર આવે, આ લેયરને શું કહેવામાં આવે? તો કે ડેન્ટલ પલ્પ. શું કહીએ છે? ડેન્ટલ પલ્પ. એનિમલ ડેન્ટલ પલ્પ, ડેન્ટિન અને ગમ. તો સાચો જવાબ શું છે? ડેન્ટલ પલ્પ કહેવાય. વોટ આર ધ ટુ ટાઈપ્સ ઓફ ટીથ હ્યુમન્સ હેવ? કેવા પ્રકારના દાંત મનુષ્યને હોય? વોટ આર ધ ટુ ટાઈપ્સ? કયા બે પ્રકારના દાંત મનુષ્યને હોય? મિલ્ક એન્ડ પરમેનન્ટ. યસ, મિલ્ક એન્ડ પરમેનન્ટ જ ને. શાર્પ એન્ડ બ્લન્ટ, ઇનસીઝર એન્ડ, આ પણ હોય ને, ઇનસીઝર એન્ડ મોલર, ડેસિડિયસ એન્ડ ટેમ્પરરી. આ ખોટું. ઇનસીઝર અને મોલર તો દરેકને આવે ને. દાંતના અલગ અલગ પ્રકાર તો તમને ખ્યાલ હશે. યસ, મોલાર આવે, પ્લી મોલાર આવે, કેનાઇન આવે, ઇનસીઝર આવે. યાદ છે ને? હા, બસ. પણ અહીંયા આપણને પાઠમાં આપેલું છે મુજબ મિલ્ક અથવા તો ડેસિડિયસ ટીથ અને પરમેનન્ટ ટીથ. યાદ રાખજો, આ મિલ્ક ટીથ માટેનો એક શબ્દ છે ડેસિડિયસ. એ પણ તમે આવે તો એ પણ સાચું કહેવાય. ક્લિયર છે? ઓકે, આઈ હોપ સો કે અહીંયા સુધી તમે મને ફોલો કરી રહ્યા છો અને તમે અત્યાર સુધીને તમને વિડીયો પસંદ આવી જ ગયો હશે એટલે લાઇકનું બટન તમે દબાવી દીધું હશે. હા, સાથે સાથે મારે તમને એક નોર્મલ એકાદ મિનિટ લઈશ, વધારે નહીં લો. તમને એક રિક્વેસ્ટ એ કરવાની કે તમે વિડીયો જુઓ છો તો પહેલા તો વિડીયોને લાઇક કરો, સાથે સાથે કમેન્ટ હમણાં જ કરી દો. અત્યારે હું બોલી રહ્યો છું ત્યારે તમે કમેન્ટ કરી દો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને એની બાજુમાં તમને એક બટન દેખાતું હશે હાઇપનું. જો યસ, તો એ હાઇપ મારા માટે એક આપી દેજો, જેથી કરીને આ વિડીયો થોડો બૂસ્ટ થાય અને વધારેમાં વધારે લોકો એને જોઈ શકે. તો એક રિક્વેસ્ટ છે કે લાઈક કરો, શેર તો કરવાનો જ છે, કમેન્ટ પણ કરવાની છે અને સાથે સાથે હાઇપ એ પણ તમારે ક્લિક કરવાનું છે, હે ને? ચાલો, તો સરસ મજાના આવા કન્ટેન્ટ તમારી સાથે સાથે હું ડિસ્કસ કરતો રહું. અનધર નેમ ઓફ મિલ્ક ટીથ. હમણાં તમને કીધું અનધર નેમ શું? તો કે ડેસિડિયસ ટીથ. એને શું કહેવાય? ડેસિડિયસ ટીથ કહેવાય. આગળ, હાઉ મેની ડેસિડિયસ ટીથ આર ધેર યુઝ્યુઅલી? નોર્મલી આપણને ના હોય. તમને ખ્યાલ જ હશે કે ડેસિડિયસ ટીથ એટલે કે જે દૂધિયા દાંત જેને કહેવાય ને, મિલ્ક ટીથ, દૂધિયા દાંતની સંખ્યા કેટલી હોય? તો કે 20. નાનું બાળક જ્યારે જન્મ લે ને ત્યારે પહેલા દાંત આવે એ 20 આવે ને પછી ધીરે ધીરે ખરીને કેટલા થાય? 32. હાઉ મેની પરમેનન્ટ ટીથ ડઝ એન અડલ્ટ યુઝ્યુઅલી હેવ? 32. આ તો નોર્મલ, આવો પ્રશ્ન પૂછાય જ નહીં, કારણ કે ખબર જ હોય પેપર બનાવનારને કે બધાને જ આવડતું હોય, છતાં આપણે કન્ટેન્ટનો પ્રશ્ન છે એટલે આપણે લીધેલો છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ઇનસીઝર? ઇનસીઝરનું ફંક્શન શું છે? ઇનસીઝર, યસ, આગળના જે દાંત છે એનું ઓકે ગ્રાઇન્ડિંગ, કટિંગ એન્ડ બાઇટિંગ, ટીયરિંગ કે ચ્યુઇંગ? યસ, ચ્યુઇંગ નું કામ કોનું હોય? ચાવવાનું કામ તો મોલારનું હોય, પ્રીમોલારનું હોય. ટીયરિંગ, તોડવાનું કામ કોણ કરે? તોડવાનું, ફાળવાનું કેનાઇન કરે. પેલા બે એકદમ અણીવાળા દાંત આવે ને 4, એ કરે કેનાઇન. ગ્રાઇન્ડિંગ નું કામ તો બધા જ કરે ને, બધા દાંત ભેગા મળીને ટુકડાઓને. તો યસ, કટિંગ એન્ડ બાઇટિંગ આ સાચો જવાબ છે. કટિંગ એન્ડ બાઇટિંગ. એ માછલી બની ગઈ જો, બસ જો. યસ, હે ને? એમ તો મને ડ્રોઈંગ બહુ ગમે, તમને ગમતું હશે. જો સરસ મજાની માછલી આપણે બનાવી દીધી. કટિંગ એન્ડ બાઇટિંગ. યસ, તો ઇનસીઝર નું કામ શું છે? કટિંગ એન્ડ બાઇટિંગ નું છે. આઈ હોપ સો કે તમને આ પસંદ આવતું હશે. યસ, નેક્સ્ટ, હાઉ મેની ઇનસીઝર્સ આર ધેર ઇન ઈચ જો? જો નીચેનું ઉપરનું જો છે તો એમાં ઈચ જો એટલે દરેકે દરેક જોમાં કેટલા ઇનસીઝર જોવા મળે? તો કે 4. કેટલા? 4. આગળના 4, ઉપર 4 એટલે ટોટલ 8. વોટ આર કેનાઇન્સ યુઝ ફોર? આવા દાંત આવે ને, કેટલાકના બહુ જંગલી ટાઈપના આવતા હોય, કેટલાકને ન હોય, કેટલાકને હોય ના હોય એવું. વોટ આર કેનાઇન્સ યુઝડ ફોર? કેનાઇન્સ શેના માટે છે? તો ટીયરિંગ ઓફ ફૂડ એટલે કે ભોજનને તોડવા માટે કેનાઇનની જરૂર પડે છે. યસ, હાઉ મેની કેનાઇન્સ આર ધેર ઇન ઈચ જો? કેટલા? તો કે 2. દરેક જડબામાં આ સાઈડ પર દેખાય ને એ કેનાઇન કહેવાય, નીચે અને ઉપર. નેક્સ્ટ,
વોટ આર મોલાર્સ એન્ડ પ્રીમોલાર્સ યુઝડ ફોર? મોલાર અને પ્રીમોલાર નું કામ શું છે? તો કે ગ્રાઇન્ડિંગ ફૂડને ચાવવાનું એટલે કે ભોજનના ટુકડા કરવાનું કામ કોનું છે? તો કે મોલાર્સ નું છે. ઓકે, વાય ડીડ સોનિયાસ ફ્રેન્ડ પૂજા નીડ ટ્રીટમેન્ટ? સોનિયાની ફ્રેન્ડ પૂજાને ટ્રીટમેન્ટની શા માટે જરૂર છે? તો કે સી હેડ અ કેવિટી. નહીં, એ તો કોને હતી? તો કે સોનિયાને હતી. સી હેડ અ ફ્રેક્ચર્ડ ટૂથ ફ્રોમ અ ફોલ. યસ, દાદરા ઉપરથી પડી જાય છે ને. હા, એની ફ્રેન્ડ દાદરા ઉપરથી પડી જાય છે એટલા માટે એને ફ્રેક્ચર હોય છે. યસ, આ સાચું છે, આ ખોટું છે. આ આવશે આગળ, તમે ટેન્શન ના લો. યસ, તો આગળ જોઈએ. વોટ વોઝ ધ પ્રોબ્લેમ વિથ ધારાસ ટીથ? ધારાના દાંતના શું પ્રોબ્લેમ છે? દે વર યલો, દે વર ફોલિંગ આઉટ, દે વર ક્રાઉડેડ, ઇમ્પ્રોપરલી ગ્રોન. યસ, આ જવાબ છે. જો મેં તમને હમણાં જ કીધું ને ક્રાઉડિંગ શું છે હું તમને આગળ કહું. ક્રાઉડેડ આવવાનું જ હતું. દે વર ક્રાઉડેડ. એ કેવા છે? ઇમ્પ્રોપરલી ગ્રોન ટીથ છે. સોનિયા કહે છે ને ડોક્ટરને કે મારી એક ફ્રેન્ડ છે ધારા, એના ઇમ્પ્રોપર ટીથ છે, બહુ એમ્બ્રેસમેન્ટ અનુભવે છે, તો એના મારે શું સલાહ આપવી જોઈએ? તો એનો પ્રશ્નના જવાબમાં સવાલનો જવાબ આવી ગયો કે they were crowded. ધારાના દાંત કેવા છે? તો કે improperly grown છે. What treatment is used to fix crowded teeth? Crowded teeth છે તો એના માટેની કઈ ટ્રીટમેન્ટ છે? તો કે ફિલિંગ નહીં, ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. યસ, ઓર્થોડોન્ટિક. તમે જોયું હશે ઘણા બધા હોય એવા કે જેને ઓર્થોડોન્ટિક એટલે કે પેલા બ્રેસીસ લગાવેલા હોય, વાંકા ચૂકા દાંત હોય એને સીધા કરવા માટે, તો એ ટ્રીટમેન્ટને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કહેવાય, જેમાં બ્રેસીસ લગાડવાના આવે છે. ક્લિયર ને? આગળ જોઈએ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ બ્રેસીસ? બ્રેસીસનો પર્પઝ શું છે? એટલે એ બ્રેસીસ લગાવવાથી શું થાય? તો કે ટુ બ્રિંગ ટીથ ઇન ધ પ્રોપર અલાઇનમેન્ટ. એક સીધી લીટીમાં તમારા દાંત વાંકા ચૂકા હોય તો એ આવી જાય. એ હેતુ છે કોનો? બ્રેસ લગાવવાનો. બ્રેસ આજકાલ તો તમને ખ્યાલ હશે ચાંદીના આવે, એલ્યુમિનિયમના, બહુ બધા અલગ અલગ. મેં ક્યારેય લગાવ્યું નથી એટલે આઈ એમ નોટ અવેર વિથ ધેટ, બટ આવે છે, ઘણા બધાને હોય પણ છે. આગળ, વિચ ડોક્ટર શુડ બી કન્સલ્ટેડ ફોર ક્રુક્ડ અથવા ક્રાઉડેડ ટીથ? જો આવા પણ શબ્દ પૂછાય, ક્રુક્ડ એટલે પણ વાંકા ચૂકા, ક્રાઉડેડ એટલે પણ વાંકા ચૂકા, તો શબ્દ પર ભાર જરા વધારે આપજો કે મહત્વનું છે કે અહીંયા તમારે જવાબ શું લખવાનો છે. એટલે શબ્દ તમને ઓળખી જાવ ને તો તમને આવડી જાય. ક્રુક કે ક્રાઉડેડ ટીથ હોય તો એને જે કન્સલ્ટ કરતો હોય, હવે નોર્મલી દાંતના ડોક્ટરને આપણે ડેન્ટિસ્ટ કહીએ, તો આવા વાંકા ચૂકા દાંતના ડોક્ટર હોય એને શું કહેવાય? તો કે ઓર્થોડોન્ટિસ્ટ. શું કહેવાય? ઓર્થોડોન્ટિસ્ટ. એ કોના માટે છે? તો કે વાંકા ચૂકા દાંતના જે ડોક્ટર હોય એને કહીએ છે. નેક્સ્ટ, વોટ શુડ વી ડુ ઇમિડિયેટલી આફ્ટર ઇટિંગ ચોકલેટ? ચોકલેટ ખાધા પછી શું થવું જોઈએ? આપણે શું કરવું જોઈએ? ખુશ થવું જોઈએ. ચોકલેટ ખાઈ લીધી, ખુશ થઈ ગયા. ક્લિયર? હમણાં જ વેલેન્ટાઇન ડે ગયો એટલે તમે ચોકલેટ ઓબ્વિયસ છે ખાધી હશે, તો તમે શું કર્યું હતું? ઓકે, સ્લીપ છે, ડ્રિંક ટી છે. ચોકલેટ ખાધા પછી ચા કોણ પીવે? કોઈ પીવે ચા? ચોકલેટ જ ખાવાની એટલી મજા આવતી હોય તો. પણ અમુક છે ને એ એજ ઉપર પહોંચી ગયા છે ને કે ચોકલેટનું નામ સાંભળીને યાક ચા આપો, લાવો ચા આપો, ચા આપો. અમારા જેવા ચોકલેટ કરતા ચા વધારે પ્રિફર કરે. હવે તમારું ખબર નથી. યસ, પણ અહીંયા સાચો જવાબ છે રિન્સ, ક્લીન ધ માઉથ. તમારે મોઢું ધોવું જોઈએ યાર. ચોકલેટ ખાવ છો તો મોઢું તો ધોવું જોઈએ. છેલ્લે, વોટ ઇઝ ડેન્ટલ પલ્પ? ડેન્ટલ પલ્પ શું છે? તો કે ઇનર મોસ્ટ પાર્ટ પ્રોવાઇડિંગ લાઈફ ટુ ધ ટૂથ. એટલે કે દાંતને રક્ષણ આપે, દાંતને ઉગાડવાનું કામ જે કરે એ ઇનર મોસ્ટ પાર્ટ કોણ છે? તો કે ડેન્ટલ પલ્પ છે. તો આઈ હોપ સો કે અહીંયા સુધી મેં તમને જે સમજાવ્યું એ તમને ખ્યાલ આવી ગયો હશે. અને છેલ્લો MCQ આજના વિડીયોનો 64 નંબરનો. 64 નંબરનો કહે છે નંબર ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ શો ધ ઓર્ડર ઇન વિચ ધ ઇવેન્ટ્સ અકર્ડ ઇન ધ લેસન ડેન્ટલ હેલ્થ. આગળ એક પ્રશ્ન આપણે ચિતા સ્ટીયર્સમાં જોયો. બીજો એક પ્રશ્ન આપણે અહીંયા જોઈએ છે. જો ડોક્ટર બંસી શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રૂટર. સોનિયા સફર્ડ ફ્રોમ એ સિવિયર ટૂથ એક. ચાલો આ પહેલું તો આ જ આવશે, એ તો કન્ફર્મ, કારણ કે પાઠની શરૂઆત જ આનાથી થાય છે ને. ધ ડોક્ટર ચેક સોનિયાઝ માઉથ. ઓકે. અને સોનિયાઝ અંકલ અશોકભાઈ ટુક હર ટુ ધ ડેન્ટલ ક્લિનિક. ઓકે, પહેલા આ આવશે સેકન્ડ નંબર, એટલે આ પહેલું, આ સેકન્ડ નંબર, પછી આ થર્ડ નંબર ઉપર આવશે ને આ ફોર્થ નંબર ઉપર આવશે. ક્લિયર છે ને? યસ. ચાલો,
એટલે આ ઓર્ડરમાં ફેરવવાનું પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે એક એક કરીને દરેક વસ્તુ તમારા પણ ક્લિયર થતા જાય. અહીંયા મેં પ્રયત્ન કર્યો યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 ને કવર કરવાનો. હવે આવનારો જે વિડીયો છે એ વિડીયોમાં આપણે યુનિટ નંબર 3, 4, 5 આગળના જે યુનિટ્સ છે જેમ મેં MCQ બનાવેલા હશે એમ કવર કરતા જઈશું. તો આઈ હોપ સો કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ કરી લેજો. તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો, કારણ કે તમે એવું નથી ઈચ્છતા કે તમારો મિત્ર પણ ન લાગે, હે ને? મિત્ર છે તો તમે પણ એવી ઈચ્છા ધરાવો કે તમારો મિત્ર પણ કોઈક સ્કૂલમાં લાગી જાય, સરસ મજાની જોબ કરે, તો હમણાં જ એને આ વિડીયો પહોંચાડી દો. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.